નમસ્તે દર્શક મિત્રો, લઘુમતી કલ્યાણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. લઘુમતી કલ્યાણ કાર્યક્રમમાં અમે સિદ્ધિના શિખરે કાર્યક્રમ રજૂ કરીએ છીએ. આ કાર્યક્રમમાં લઘુમતી સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમણે શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ કરી અને આગળ આવ્યા હોય અને પોતાના સમાજમાં ક્યાંક નામ રોશન કર્યું હોય. તો આજે અમે એવા જ એક વ્યક્તિને લઈ આવ્યા છીએ, જેમનું નામ છે શાકીરા કુંગડા. જેઓ જામનગર જિલ્લાના લઘુમતી સમાજ, જેમાં વાઘેર મુસ્લિમ સમાજ ગણાય છે, જેમાં તે આખા વાઘેર સમાજમાં પ્રથમ સીએ છે શાકીરાબેન. આવો આપણે એમની મુલાકાત કરીએ. નમસ્તે શાકીરાબેન, આપનું સ્વાગત છે. આપના વિશે થોડી માહિતી આપશો? હું મૂળ સલાયાની છું અને જામનગરમાં ઉછેર થયો છે મારો, અને હાલમાં હું મુંબઈમાં છું, એક પ્રાઇવેટ કંપની સાથે કામ કરી રહી છું. આપના પરિવાર વિશે, આપના શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, આપના ફાધર મધર શું શું કરે છે? એટલે મારા પપ્પાનું શિપિંગનો બિઝનેસ છે, એક વાણવટાનો ધંધો છે એમનો. મારા મમ્મી ગૃહિણી છે. મારા મોટા ભાઈ જે છે એ મંદબુદ્ધિ છે. મારી નાની બહેન જે છે એ એડવોકેટ છે બોમ્બે હાઈકોર્ટમાં, અને મારો નાનો ભાઈ જે છે એ MCA ભણી રહ્યો છે અત્યારે અમદાવાદમાં. સરસ. આપણે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ સુધીનું શિક્ષણ ક્યાં ક્યાં મેળવ્યું એની વિશે દર્શકોને માહિતી આપશો? અને મેં સ્કૂલિંગ કર્યું છે જામનગરમાં, સેન્ટ આન્સ હાઈસ્કૂલ જામનગર જે છે, ત્યાંથી મેં પ્રાથમિક અને માધ્યમિક ધોરણ ભણતર કર્યું છે. અને મેં કોલેજ કર્યું છે GHG કોમર્સ કોલેજ જામનગરમાંથી. બરાબર છે. અને તમે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણ્યા છો? હાજી, મેં થ્રુ આઉટ ઇંગ્લિશમાં જ કર્યું છે. અચ્છા, તમે જે CA બન્યા છો, તો આ CA બનવાનું કેમ નક્કી કર્યું કે મારે CA જ બનવું છે? એટલે એમાં એમ થયું કે 12th ની જેમ મેં એક્ઝામ આપી કોમર્સની, તો મારા પપ્પાએ કીધું કે બેટા મારી ઈચ્છા છે કે તું CA કરે. તો જેમ મારી એક્ઝામ પતી એમ મેં CA નું એડમિશન લઈ લીધું. સરસ. એટલે 12th માં કેટલા પર્સન્ટેજ હતા આપના? 12th માં મારે 76% હતા. સરસ. અચ્છા, એ CA બનવા માટે અને આપ CA જ નક્કી કર્યું છે, ફાધરે કીધું કે CA બનવું છે, એટલે આમ ધોરણ 10 પછી નક્કી હતું કે પછી એના પછી 12 પછી નક્કી કર્યું કે અમારે? એટલે 12માં ની જેમ મેં એક્ઝામ આપી, જે આપણી બોર્ડ એક્ઝામ હોય છે, તેમના પછી તરત મારા પપ્પાનો ફોન આવ્યો. તે ત્યારે દુબઈ હતા. તેમણે ફોન કરીને કીધું કે બેટા મારી ઈચ્છા છે તું CA કરે. તો પછી મેં CA નું એડમિશન લઈ લીધું. અચ્છા, આપ મુસ્લિમ વાઘેર સમાજમાંથી આવો છો, જે જામનગર જિલ્લામાં મુસ્લિમ વાઘેર સમાજ મોટા પ્રમાણમાં છે, અને ખાસ કરીને સલાયા, આજુબાજુના સિક્કા સલાયામાં વાઘેર સમાજ ઘણો મોટો સમાજ છે, જે શિપિંગમાં ખાસ કરીને શિપિંગનું કામ છે. એટલે એ સમાજ વિશે થોડી, એને પછાતપણા અને એમાં તમે આવું શિક્ષણ મેળવ્યું એના વિશે થોડી માહિતી આપશો, મુસ્લિમ વાઘેર સમાજ વિશે? એટલે મુસ્લિમ વાઘેર સમાજમાં ભણતરનો પહેલા અભાવ હતો ખરી, પણ અત્યારે આજની તારીખમાં અગર આપણે જોઈએ તો ઘણા લોકો ભણતર તરફ વળી રહ્યા છે. કે પહેલા જયારે આપણને એમ જોવા મળતું કે એટલું નતા જઈ રહ્યા, પણ આજકાલ આપણે જોઈએ તો ગ્રેજ્યુએશન કરે, ડોક્ટરી કરે છે, PhD કરે છે, MBA કરે છે. એટલે એમ નથી કે નથી, આર્કિટેક્ટ્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે, પણ ધીરે ધીરે વધી રહ્યું છે એમ. એટલે ખાસ કરીને મુસ્લિમ વાઘેર સમાજ એટલે કેટલું પછાત છે, અને એમાં તમે જે સિદ્ધિ એના વિશે થોડું આપો, જયારે ખબર પડે દર્શકોને કે એક પછાત સમાજમાંથી તમે આવીને અને આ સિદ્ધિ મેળવી છે, તો બીજા લોકોને પણ એટલે એમાં એમ છે કે વાઘેર સમાજમાં થોડુંક પછાત ઠીક છે, શિક્ષણને લઈને એટલું અભાવ હતું, પણ આજકાલ અગર આપણે જોઈએ તો મિનિમમ સ્કૂલિંગ અને કોલેજ જે છે એ તો એ કરી જ રહ્યા છે. અને ધીરે ધીરે જેમ ખબર પડે છે, જેમ માણસો જોવે છે કે હા ચલો શિક્ષણ થી આપણું લાભ થાય છે, મતલબ આપણે આગળ વધી રહ્યા છીએ, તો એ પણ આગળ ભણી રહ્યા છે. બરાબર છે. હવે તમે જે શિક્ષણ મેળવ્યું છે, CA બન્યા છો, તો લઘુમતી સમાજને ઘણી બધી સ્કોલરશીપ કેન્દ્ર સરકાર દ્વારા આવે છે, આપવામાં આવે છે, અને ઘણી બધી માહિતી આપવામાં આવે છે. તો તમને એમાંથી કઈ લાભ મળ્યું છે? નહીં, એટલે સ્કોલરશીપનો તો કઈ લાભ મળ્યો નથી મને. એટલે ઇન્ફોર્મેશન જ નથી કે એવું કઈ સ્કોલરશીપ હોય છે. રાજ્ય સરકારની કોઈ સ્કોલરશીપ? નહીં, કઈ સ્કોલરશીપ નું એવું કઈ. તો આ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કોલરશીપ હોય છે લઘુમતી વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને, તો એ તમે એનો લાભ મેળવી શક્યા નથી, તો એ લાભનો ન મેળવવાનું કારણ શું, અને થોડું જણાવી શકશો? એટલે મને એમ છે કે આપણને ઇન્ફોર્મેશન નથી કે આવી કઈ સ્કોલરશીપ મળી રહી છે, કે એવો અભાવ છે કે આપણને માહિતી જ નથી કે એવી કઈ સ્કોલરશીપ કેન્દ્ર સરકારથી આવી રહી છે. અગર એ ખબર હોત તો આપણે પણ લાભ લીધો હોત.
બરાબર. તો સ્કોલરશીપનો માહિતી લઘુમતી વિદ્યાર્થીઓ મેળવે તો એના માટે એમને શું કરવું જોઈએ? મેઇન તો છે કે જે સ્કોલરશીપ અગર તમે કેન્દ્ર સરકારથી મળી રહી છે એ ન્યૂઝપેપરમાં આવવું જોઈએ, કે સ્કૂલોમાં કોલેજીસમાં પ્રચાર થવો જોઈએ, સ્ટુડન્ટ્સ લોકોને માહિતી આપવામાં આવી જોઈએ કે આવી રીતે સ્કોલરશીપ મળી રહી છે, કે ઇન્ટરનેટમાં નાખ્યું છે તો વાંચન જેમ છે કે એ લોકોને વાંચનનો જે અભાવ હતો એ આજની તારીખમાં આપણે જોઈએ તો એ દૂર થઈ રહ્યો છે. તો એવી રીતે અગર ન્યૂઝપેપરમાં કે ટીવીમાં કે આપણે એડ આપીએ તો એ લોકોને પણ એની માહિતી મળે ને એ પણ એનું યુઝ કરી શકે. એટલે જે માહિતી છે કેન્દ્ર સરકાર તો ન્યૂઝપેપરોમાં આવે છે, ટીવીમાં પણ બતાવે, એટલે કહેવાનો અર્થ છે કે વાંચનનો બહુ મોટો અભાવ છે. વાંચનનો અભાવ છે, પણ આપણે અગર સ્કૂલોમાં જઈએ કે કોલેજમાં જઈએ ને પેમ્ફલેટ્સ વગેરે આપણે ક્યાં કંઈક ડિસ્ટ્રીબ્યુટ કરીએ, કે આપણે સ્ટુડન્ટ્સ લોકો જ્યાં છે ત્યાં આપણે જઈને અગર એ લોકોને ઇન્ફોર્મેશન દઈએ, કા પછી આપણે ટીવીમાં આપણે એડ આપીએ તો એ પ્રમાણે એ લોકો સુધી આ માહિતી પહોંચી શકે છે. ને આજે નેટ પણ છે, એટલે સર્ચ કરે તો એને ઘણું બધું માહિતી મળી શકે. એટલે વાંચન તો ઇમ્પોર્ટન્ટ છે જ. અચ્છા, હાલના જે સમય છે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે કેટલા આગળ આવ્યા છે અને એમની શિક્ષણ ક્ષેત્રે કેવી પરિસ્થિતિ હાલમાં છેલ્લા 5 વર્ષમાં તમારા હિસાબથી? એટલે પહેલા અગર 5 વર્ષ પહેલાની વાત કરીએ તો એટલું હતું નહીં, પણ આજકાલ અગર આપણે જોઈએ તો દીકરાઓ કરતા દીકરીઓ બહુ વધારે ભણી રહી છે. ભલે તે સ્કૂલ હોય કે કોલેજ હોય પણ એ જઈ રહી છે. ભલે મિનિમમ અગર તમે જુઓ તો કોલેજ તો એ લોકો કરે છે, ગ્રેજ્યુએશન તો એ લોકો કમ્પ્લીટ કરે જ છે, પણ એનાથી પછી આગળ શું કરવું એ મહત્વનું છે. એટલે એનો પણ ભાવ છે કે એની માહિતી નથી પહોંચતી. એટલે એમાં એમ છે કે તમારી પોતાની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ કે મારે આ કરવું છે અને એવી રીતે તમારે આગળ વધવું જોઈએ. ખાલી એમ જ હોય કે નહીં ગ્રેજ્યુએશન કરવું છે અને ગ્રેજ્યુએશન કરી લીધું એટલે પૂરું, એમ નહીં. એ લોકોમાં પણ એવું હોવું જોઈએ કે મારે આજે આગળ વધવું છે ને મારે આ બનવું છે. એટલે કોઈ પણ લક્ષ્ય અને કોઈ પણ મતલબ એક શિક્ષણ ક્ષેત્રે તમારે કોઈ દિશામાં જવું હોય તો એ દિશા નક્કી કરવા માટે કયા ધોરણ એમ નક્કી કે ભાઈ ધોરણ 10 પછી 12 પછી એ વિદ્યાર્થીઓ નક્કી કરી લેવું મારે આ દિશામાં જવું જોઈએ? એટલે એમાં એવું છે કે તમારે અગર નક્કી કરવું છે કે તમારે શું બનવું છે તો અગર તમે 10th પહેલા અગર તમે નક્કી કરો તો એ પ્રમાણે તમે 10thમાં પર્સન્ટેજ લાવી અને કોમર્સ, વિજ્ઞાન કે આર્ટ્સ તમે જોઈન કરી શકો છો. પછી એટલે કહેવાનો મતલબ એ છે કે તમારું ધ્યેય જે છે એ 10th પહેલા નક્કી થઈ જવું જોઈએ. ને જો એમાં એમ છે કે અગર હું સીએ ની વાત કરું તો 10th માં પણ અગર તમે નક્કી નથી કર્યું ને 12th માં પણ તમે કરો તો પણ તમે એ કરી શકો છો. શું કામ? એમાં એવું છે કે તમે 12th પછી પણ સીએ સ્ટાર્ટ કરી શકો છો. એટલે સીએ બનવા માટે સ્ટાર્ટ કયા ધોરણથી? અને ધોરણ 10 અને 12 પછી હવે થાય છે સીએ, અને ખાસ કરીને આજે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણે છે, તમે તો ઇંગ્લિશ માધ્યમમાંથી આવો છો, એટલે સીએ બનવા માટે શું કરવું જોઈએ? એટલે અગર તમે ગુજરાતી મીડિયમમાંથી છો તો 12th પછી અગર તમે કોલેજ જે છે, તમે ગ્રેજ્યુએશન જે છે એ તમે અગર અંગ્રેજીમાં કરો તો સારું. શું કામ? સીએમાં એવી કઈ એવું તો કઈ છે ને કે તમે ગુજરાતીમાં પેપર લખી શકશો. એમાં તમારે ફરજિયાત ઇંગ્લિશ કે હિન્દીમાં પણ અમુક પેપર તમે લખી શકો છો, બાકી તો તમારે અંગ્રેજીમાં જ લખવાના છે. એટલે અગર તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો તો મારા હિસાબે તમારે કોલેજ તો એટલીસ્ટ તમારે અંગ્રેજી મીડિયમમાં કરવું જ જોઈએ, જેનાથી તમને આગળ સીએ ક્લિયર કરવામાં આસાની રહે. બરાબર છે. એટલે ઇંગ્લિશ સીએ બનવા માટે અંગ્રેજી ખૂબ જ જરૂરી છે. હવે સીએ ધોરણ 12 પછી સીએ થાય છે તો એના વિશે માહિતી આપશો? સીએ બનવા માટે કેવી રીતે આગળ વધવું અને ક્યાં ક્યાં એની એક્ઝામો અથવા પરીક્ષાઓ થાય છે? સીએમાં મેઇન તો 3 એક્ઝામ્સ હોય છે, સીપીટી, આઈપીસીસી અને ફાઇનલ. સીપીટી અગર તમારે કરવું હોય તો તમે 12th પછી કરી શકો, અને અગર તમે 12th પછી પણ અગર તમે નથી શરૂ કરતા અને તમને એમ થાય કે ચલો હવે ગ્રેજ્યુએશન કરી લીધું, હવે મારે સીએ કરવું છે, તો ડાયરેક્ટ તમે આઈપીસીસી પણ કરી શકો છો, પણ એમાં અમુક ટકા છે કે તમારે ગ્રેજ્યુએશનમાં આટલા ટકા હોવા જોઈએ તો તમે આઈપીસીસી કરી શકો, નકર તમારે સીપીટી થી તમારે શરૂ કરવું પડે. એટલે ધોરણ 12 પછી સીએ બનવા માટે એવા કોચિંગ ક્લાસ એવું જરૂરી છે કે જેમાં તમારે કોચિંગ લેવું વિદ્યાર્થીઓને? એટલે કોચિંગ લો તો સારું. શું કામે? આમાં એવું છે કે આ કરસ્પોન્ડન્સ કોર્સ છે, એટલે એ લોકો તમને બેસાડીને કઈ સમજાવવાના નથી, તમને એ મોડ્યુલ્સ આપી દેશે, તમારે ખુદ આપે, તમારે મહેનત કરવી પડશે, સમજવું પડશે. એટલે કોચિંગ લો તો સારું. અને જો તમે સ્કોલર હો, તમે ખુદ જ તમે અગર આપ ભણીને અગર તમે કરી શકતા હો તો પછી
તો પછી કોચિંગની પણ જરૂર નથી. બરાબર. અચ્છા, ગુજરાતમાં સીએ બનવું એના માટે સારું છે કે બોમ્બેમાં કે એવું, એની માહિતી આપી શકો? એટલે મેં એકચ્યુઅલી જામનગરમાંથી P1 અને P2 ની એક્ઝામ્સ ક્લિયર કરી હતી અને મેં કોચિંગ પણ જામનગરમાં જ લીધા હતા. પણ ફાઇનલમાં શું થયું કે ફાઇનલમાં જે કોચિંગ એટલા સારા હતા ને એ વખતે જામનગરમાં, એટલે મારે મુંબઈ જવું પડ્યું. તો પછી સીએ ફાઇનલના મેં કોચિંગ લીધા મુંબઈમાં અને ત્યાં જ મેં આર્ટિકલશિપ કરી અને પછી ત્યાં જ હવે અત્યારે હું જોબ પણ કરી. પણ અગર આપણે જામનગર અને મુંબઈને કમ્પેર કરીએ તો મુંબઈમાં કોચિંગ બહુ વધારે સારું મળે છે. બોમ્બેમાં મતલબ સીએ બનવા માટે કોચિંગ સારું કોચિંગ બહુ સારા મળે છે. અચ્છા, તો ધોરણ 12 પછી આ કોર્સ માટે તમારા હિસાબથી બોમ્બેમાં કરવું બહુ જરૂરી છે? એટલે અગર તમે જો ગ્રેજ્યુએશન પર તમે અહીંયા કરો છો તો પણ એમાં વાંધો નથી. તમે ગ્રેજ્યુએશન અહીંયા આરામથી કરી લ્યો અને પછી તમે આઈપીસીસી લેવલ માટે અગર તમે જાઓ મુંબઈ તો સારું છે. અને મુંબઈમાં આર્ટિકલશિપનો પણ તમને સ્કોપ ઘણો સારો છે, તમને અહીંયા ઘણું શીખવા મળે છે. અચ્છા, સીએ બનવા માટે કેટલી મહેનત કરવી પડે? કે જે દર્શક મિત્રો નવા ઘણા સીએ બનવા માંગતા હોય તો એને સીએ બનવા માટે કેટલું ટફ છે અથવા કેટલું સરળ છે, શું કરવું જોઈએ, કેટલું વાંચન કરવું જોઈએ, એ બધું થોડું માહિતી આપી. સીએ કરવા માટે વાંચન તો ખૂબ જ જરૂરી છે. આજે જ્યારે હું P2 ની એક્ઝામ દઈ રહી હતી ત્યારે મારે કોચિંગના જ મારા ખાલી 8 થી 8 હતા, મતલબ સવારના 8 થી રાતના 8 સુધી હું કોચિંગ જતી હતી અને પછી રાતના ઘરે આવીને પછી વળી વાંચન મારે કરવાનું. એટલે એવી રીતે P2 ના લેવલ, એટલે જે સેકન્ડ એક્ઝામ હતી એ લેવલમાં હું એટલું બધું વાંચન કરી રહી હતી. પણ જ્યારે હું ફાઇનલમાં આવી ત્યારે મારે આર્ટિકલશિપ પણ હતી ભેગી. એટલે ત્યારે મારે મુંબઈમાં 7 થી 10 મારે સવારના ક્લાસ હોય, 10 થી 6 મારી આર્ટિકલશિપ હોય અને 6 થી 9 મારા પાછા ક્લાસ હોય. એટલે વાંચન અને ક્લાસ અને ઓફિસ એ બધું તો ખૂબ જ ટફ રહેવાનું છે. એટલે હું જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરતી હતી ત્યારે હું 18 કલાક દિવસમાં વાંચતી હતી. એટલે વાંચન તો ખૂબ જ આવશ્યક છે. એના વગર તો તમારે સીએ ક્લિયર થવાનું જ નથી. હવે સીએ અને પછી બીજા ઘણા બધા કોર્સિસ લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ આગળ વધવા માટે, એમાં માટે મહેનત, તમે તો સીએ કર્યું છે એટલે ખૂબ જ મહેનત કરવી જોઈએ. પણ એમાં આગળ વધવા માટે તમને મુસ્લિમ સમાજ, લઘુમતી સમાજ શું અભાવ દેખાય છે કે જેના માટે આગળ વધી શકતા નથી? એના માટે તમે શું સંદેશો આપી શકો? મેઇન તો એ છે કે તમારે જે વ્યક્તિને પહેલા તો ધ્યેય નક્કી કરી લેવું જોઈએ કે તમારે આજે બનવું શું છે. અગર તમારે સીએ બનવું છે તો તમારે માનસિક રીતે રેડી રહેવું જોઈએ કે ભાઈ મારે આટલા કલાક તો વાંચવું જ પડશે. એટલે એમાં એવું છે કે તમારે પહેલા નક્કી કરવું પડે કે તમારે શું થવું છે અને પછી એની માહિતી લો કે એ કરવા માટે તમારે શું શું કરવું પડશે. આજે જાણે સીએ કરવું છે તો 3 એની એક્ઝામ છે, એની આર્ટિકલશિપ છે, તો ક્યાંથી આર્ટિકલશિપ કરવી, ક્યાંથી મારે કોચિંગ કરવા, કઈ બુક્સ મારે રેફર કરવી, એ બધું તમારે ગાઈડન્સ પહેલાથી મેળવી લેવું પડે. અને કઈ જગ્યાએથી તમે એક્ઝામ અપિયર કરો છો, ક્યાં તમે રહો છો, મતલબ એ બધું તમારે પહેલાથી પ્લાન કરી લેવું પડે. એટલે ધ્યેય નક્કી કરવું તો બહુ જ આવશ્યક છે. દર્શક મિત્રો, થોડો વિરામ લેશું, એના પછી આ કાર્યક્રમ ચાલુ રહેશે. નમસ્તે, ફરી આ કાર્યક્રમ આપણે ચાલુ કરીએ. સાકેરાબેન, જે આપ સીએ અને જે મહેનતનો આપ એક લઘુમતી સમાજની બહેન હોવાને એક સીએ તમે બન્યા છો, ઘણી સારી વાત છે. બહેનો માટે ઘણા બધી કોર્સિસ, અને બહેનો આજે તો ઘણું બધું દરેક કોર્સ કરે છે, તો બહેનો માટે શિક્ષણ માટે થોડું તમે એને સંદેશો આપી શકો? બહેનો માટે મારે મેઇન તો એ કહેવું છે કે ઘરકામ ભલે કરે, એમાં ના નહીં, પણ આજે અગર તમે ભણતર કરો છો તો તમે તમારા પગ ઉપર ઉભા રહી શકો છો. આજે તમે એક દીકરાને ભણાવો તો તમે ખાલી એક વ્યક્તિને ભણાવો છો, પણ અગર તમે એક દીકરીને ભણાવો છો તો તમે પૂરા પરિવારને ભણાવો છો. એટલે દીકરીઓ માટે ભણતર એ ખૂબ જ આવશ્યક છે. તમે આજે કોઈ ઉપર પણ તમારે નિર્ભર થવાની જરૂર નથી. તમે ખુદ સ્વયં તમારા પગ પર ઉભા થઈ શકો છો. લઘુમતી સમાજમાં ખાસ કરીને એક સંદેશ છે કે ભાઈ બહેનોને આગળ ભણીને શું કરવું છે, નોકરી તો કરવી નથી અથવા નોકરી કરાવતા નથી, એ ઘણું બધું એવું એક છાપ છે. તો બહેનો ભણે લઘુમતી સમાજની, તો એના પાછળ આજને ટેકનિકલ યુગમાં, કોમ્પ્યુટર યુગમાં એક માતા સરસ રીતે ભણી શકે, સરસ રીતે કોમ્પ્યુટર ચલાવી શકશે, તો એના બાળકને, તો એ વિશે થોડું તમે બતાવો કે બહેનોને આજના સમયમાં, લઘુમતી સમાજની બહેનોને ભણવું શા માટે જરૂરી છે? એટલે આજે એવું છે કે ભલે તમારે નોકરી નથી કરવાની કે નોકરી કરવાની જરૂર જ નથી, એનો મતલબ એ નથી કે તમારે ભણવું નહીં. આજે ખબર નથી આપણને કે આગળ જઈને શું પરિસ્થિતિ આવે, એટલે આપણે તો બધા પરિસ્થિતિ માટે રેડી રહેવું જ જોઈએ. તમે આજે ભણી લ્યો તો એ કઈ વેસ્ટ નથી જવાનું, એ તમને કામ આવશે જ.
તમે આજે ભણી લીધું, તમે પરણી ગયા, તમારા છોકરા છે, તો તમારા છોકરાને પણ તમે સારી રીતે ગાઈડ કરી શકો, તમે એને ભણાવી શકો, તમે એને એક સારો મનુષ્ય બનાવી શકો છો આજે. એટલે એમાં એવું નથી કે ભણતર આજે આપણે નોકરી નથી કરવી કે આપણને બહાર જઈને કામ નથી કરવાનું કે ભણતરનો કઈ યુઝ નથી એટલે આપણે ન ભણવું જોઈએ, એવું નથી. તમારે ભણવું તો જોઈએ જ. આજે ખબર નથી આપણને કે આગળ જઈને શું દિવસ આવે, એટલે આપણે તો તૈયારી રાખવી જ જોઈએ. એટલે બાળક જયારે માતા ભણેલી હશે ત્યારે એના અને બાળકોને બાળકો પણ શિક્ષણ આપી શકશે. એટલે લઘુમતી બહેનોને ખાસ ભણવું એ માટે જરૂરી છે કે સમજી લો આજના ટેકનિકલ યુગમાં નાનો બાળક આજે કેજીમાં હોય તો એનો ઘણું બધું માહિતી આપવી પડતી હોય છે. તો એક માતા જો નહીં ભણેલી હોય તો આજે એને તમે જે સિદ્ધિ મેળવી છે એને ગાઈડન્સ આપી શકશે, એને વ્યવસ્થિત સમજાવી શકશે. એટલે એ બહેનોને ભણવું ખૂબ જ આવશ્યક છે. જરૂરી એટલે એ છે. જ મેં કીધું ને કે અગર તમે એક દીકરાને ભણાવશો તો એક જ વ્યક્તિ ભણશે, પણ અગર તમે દીકરીને ભણાવો છો તો આખો એક પરિવાર ભણશે. અચ્છા, તમે જે સિદ્ધિ મેળવી છે એના કોઈ તમને સન્માન એવું કંઈ આવ્યું તો બતાવો, ક્યાં ક્યાં તમને સન્માનિત કર્યા અથવા એવો કઈક જગ્યાએ તમે જઈ અને કંઈક પ્રવચન કે એવું કંઈ આપ્યું એવું થોડું જણાવશો? એટલે અમારે સુન્ની મુસ્લિમ જમાતમાં મારું સન્માન કરવામાં આવ્યું હતું અને એક વાઘેર સમાજનું પણ કાર્યક્રમ હતું જેમાં પણ મારું સન્માન કરવામાં આવ્યું હતું. અચ્છા, જામનગરમાં જી. અચ્છા, તો એ મુસ્લિમ સમાજો છે, એનજીઓ છે, ટ્રસ્ટો છે, એ લોકોએ શું કરવું જોઈએ શિક્ષણનો વ્યાપ વધારવા માટે કે એ લોકો સન્માન સમારંભ તમારું કર્યું છે, બીજા લોકોનું સન્માન કરે તાકે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, એવું મુસ્લિમ સમાજ, ટ્રસ્ટો, એનજીઓ, લઘુમતી સમાજનો તમે સંદેશો શું આપવા માંગો? એટલે એમાં એવું છે કે એનજીઓ અને ટ્રસ્ટ જે કામ કરે છે બહુ સારું કરે છે, પણ આજે ભણતર એ બહુ જ મહત્વની વસ્તુ છે. એ વાત અગર આપણે વ્યક્તિઓના પહોંચાડી દઈએ, આજે ઠીક છે બાળક છે, બાળકને તો ખબર નથી કે ભણતરનું શું મહત્વ છે, પણ એમના જે પેરેન્ટ્સ છે એમને અગર તમે કહ્યું કે નહીં આજે તમે બાળકોને ભણાવશો તો જઈને આગળ થઈને એમનું કંઈક ફ્યુચર સારું થશે, તો એના માટે બાળકોની સાથે સાથે પેરેન્ટ્સને પણ તમારે એજ્યુકેટ કરવા પડે કે ભાઈ તમે નથી ભણ્યા તો કઈ નહીં, પણ તમારા છોકરાઓને તો ભણાવો કે એટલીસ્ટ એ આગળ જઈ અને એમનું કંઈક જીવન સારું કરે. તેના માટે મારા ખ્યાલથી સ્કોલરશિપ જે તમે જણાવ્યું હતું કે સ્કોલરશિપ જેવી વસ્તુ મળે છે, તો એ અગર સરખી રીતે એ લોકો સુધી ઇન્ફોર્મેશન એની પહોંચી જાય તો એનો લાભ લઈ શકે અને આગળ વધી શકે છે. એટલે સ્કોલરશિપના માટે પણ સમાજ અને એનજીઓ જે લઘુમતી સમાજના છે એમણે આ બધો સંદેશો પહોંચાડવા માટે મહેનત કરવાની જરૂર છે. અચ્છા, હવે તમે આજે સિદ્ધિ હાંસલ કરી છે, તમારા કોઈ બીજા અન્ય શોખ એ વિશે માહિતી આપો. એટલે મારે ડાન્સનો ખૂબ શોખ હતો અને અમારે ગરબી મંડળ પણ થતી હતી, તો એમાં હું 3 વર્ષ ગરબીમાં પણ રહી હતી, પ્લસ મારે સ્પોર્ટ્સમાં પણ ઘણી શોખ હતો. એટલે હું એથ્લેટિક્સમાં પણ યુનિવર્સિટી લેવલ સુધી પણ રમી આવી છું અને સ્કૂલને પણ મેં ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી એથ્લેટિક્સમાં રિપ્રેઝન્ટ કર્યું છે. અચ્છા, તમે મુસ્લિમ આગેર સમાજમાંથી આવો છો, એટલે મુસ્લિમ આગેર સમાજ શિક્ષિત બને, એ મુસ્લિમ આગેર સમાજ ખાસ કરીને સલાયામાં જે વાહન વટાવમાં સંકળાયેલો છે એના બાળકો એની બહેનો ભણે તો થોડો એની વિશે માહિતી આપો કે ભાઈ ભણવું. એટલે આમાં મારે એમ કેવું હતું કે પહેલા તો જાણે સલાયામાં સ્કૂલ હતી નહીં, પણ અત્યારે આપણે જોઈએ તો સ્કૂલ ઘણી શરૂ થઈ ગઈ છે. એમાં ઇસ્લામિયા કરીને પણ એક સ્કૂલ છે અને ગવર્મેન્ટ પણ સ્કૂલ ચાલુ કરી છે. તો શું અહીંયા માણસો છોકરાઓને સ્કૂલ મોકલતા નથી, પણ અગર આપણે જઈને કહીએ કે નહીં તમે અગર આજે છોકરાઓને મોકલશો તો તમારું આગળનું ભવિષ્ય ઓર સારું થવાનું છે અને એવી રીતે તમે એમને બોલાવો, મતલબ તમે આજે એના ઘર પાસે જઈને તમે સ્કૂલ અગર ખોલી છે તો બધા આવશે જ. અગર સલાયામાં સ્કૂલ હતી નહીં પહેલા તો માણસો જતા નતા, પણ આજે એ એટલે જઈ રહ્યા છે શું કામ અહીંયા આપણે સ્કૂલ બનાવી છે. તો મારું કહેવાનું એમ છે કે ભલે એ અગર દૂર નથી જઈ શકતા, જેમ આજે હું તો મુંબઈ જઈ શકતી હતી, પણ એ લોકો તો બધા લોકો તો નથી જઈ શકતા ને. આજે તો અહીંયા અભાવ જે છે એ અગર આપણે પૂરો પાડીએ કે ભાઈ અહીંયા સ્કૂલ આપણે ખોલી છે, હવે એના પછી આગળ જેમ ભણતા જાય છે તો જેમ આપણે આગળ કોલેજ જશે એના પછી જેમ આગળ જેમ વધતું જાય એમ ધીરે ધીરે જે પ્રગતિ થશે એનાથી મને એમ છે કે બાળકો આગળ ભણશે. અચ્છા, લઘુમતી સમાજ ગરીબ અને તો સાચા સમિતિમાં બધું અહેવાલ આપી દીધું છે, તો શિક્ષણમાં ગરીબી કેટલી અસર કરે છે? એમાં ઘણા લોકો કહે છે કે ભાઈ અમે ગરીબ છે એટલે નથી ભણી શકતા. ખૂબ અસર કરે છે ગરીબી તો. શું કામે ભણતર ક્યાંય પણ મફતમાં તો આપતા નથી, તમારે ફીસ તો ભરવી જ પડે છે. એટલે જ્યાં પણ પૈસા ટકે, અગર આજે ચલો આજે મા બાપની પણ ઈચ્છા હોય કે મારો છોકરો ભણે, પણ અગર એની પાસે પૈસા જ નથી તો એ કેમ ભણાવવા મોકલે?
એટલે આ માટે જે તમે સ્કોલરશીપની વાત કરી, એ અગર એમની સુધી અગર એ માહિતી પહોંચી જાય તો એ રાજી ખુશીથી એ એમના બાળકોને મોકલશે ભણવા. એ તો બરાબર છે, પણ દરેક વિસ્તારમાં સરકારે ગુજરાતી પ્રાઇમરી સ્કૂલ તો દરેક જગ્યાએ છે, જ્યાં લઘુમતી વિસ્તાર હોય ત્યાં પણ છે. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે જે પ્રાઇમરી શિક્ષણ મેળવે છે બાળકો, પણ માતા પિતા એના પાછળ ધ્યાન નથી આપતા, ઘરે આવીને દફતર છે રાખી લેસન નથી કરતા. તો એ માતા પિતાઓનો તમે બતાવો કે શિક્ષણ મેળવવું અને એના માટે જે મહેનત છે એ કેટલી જરૂરી છે, તો એ વિશે જરા બનાવો. પ્રાથમિક શિક્ષણમાં કેટલી માતા પિતા તમને સપોર્ટ નથી કરતા ભણવામાં, તો પછી તો છોકરા આગળ વધી નથી શકતા. મેઇન તો એ છે કે માતા પિતાને એટલું હોવું જોઈએ કે નહીં, મારે મારા છોકરાઓને ભણાવવું છે. અગર એ જ વસ્તુ નથી તો પછી બાળકો જ નહીં ભણે. એટલે આપણે બાળકો તો ઠીક, આપણે બાળકોને તો આપણે કહીએ જ છીએ કે ભાઈ ભણાવવું જોઈએ, પણ માતા પિતા અગર પહેલા આપણે એમને શિક્ષિત કરી કે નહીં, આજે અગર તમે તમારા બાળકોને ભણાવશો તો એ તમારું અને એમનું બંનેનું ભવિષ્ય જે છે એ સારું થશે. અચ્છા, કોઈ પણ લક્ષ્ય મેળવવા માટે મા બાપની ભૂમિકા મહત્વની હોય છે, ખૂબ મહત્વની. તો પ્રાઇમરી થી જ કોઈ લક્ષ્ય અગર એને કંઈક બનાવવું છે, બાળકને કંઈ આગળ વધાવવું છે, તો મા બાપની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રે શું હોવી જોઈએ? એટલે મા બાપને દર પગલે બાળકને એ સપોર્ટ આપવો જ પડે કે ભાઈ આજે મારી ઈચ્છા છે કે તું ચલો આજે સીએ બને, તો આજે એના માટે તમારે 12th સુધી તો ભણવાનું જ છે. એટલે ત્યાં સુધી પણ તમારે એમને સપોર્ટ તો કરવો જ પડશે કે નહીં ચલો ઘરકામ નહીં કરાવો કે એવી રીતે, મતલબ તમારે એમને ઉત્સાહ તો આપવો જ પડશે કે ભાઈ આજે બાળકોને ભણવાનું જરૂરી છે. અચ્છા, આ કાર્યક્રમ થકી તમે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ અને જે કાર્યક્રમ જોતા લોકોને શું સંદેશો આપવા માંગો છો? કે ભણતર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે અને આજે જે દુનિયા જ્યાં પહોંચી ગઈ છે ત્યાં તમારે એમના સાથે પગલે ને પગલે મળાવીને ચાલુ છે, તો ભણતર કરવું ખૂબ જ જરૂરી છે અને એ કરવું જ જોઈએ. આજે તમે ભલે બીજું ગમે એ કરો, તમે ઘરકામ કરો કે તમારે આગળ જઈને નોકરી નથી કરવી કે કરવાની જરૂર નથી, તો પણ તમે કાંઈ પણ ડિગ્રી લઈને અગર તમે રાખો છો તો તમે આજે દુનિયા જ્યાં પહોંચી ગઈ છે એની સાથે કદમથી કદમ મિલાવીને તમે ચાલી શકો છો. દર્શક મિત્રો, આ લઘુમતી કલ્યાણ કાર્યક્રમ થકી આપે સાકેરાબેન કુંગરાને સાંભળા, એ સીએ બન્યા છે, કેવી રીતે બન્યા, શિક્ષણ ક્ષેત્રે મા બાપની ભૂમિકા શું હોવી જોઈએ, એના કોઈ લક્ષ્ય મેળવવા માટે પોતાની ભૂમિકા શું હોવી જોઈએ, અને વિવિધ સ્કોલરશીપો અને એને મેળવવા માટે કેટલું વાંચન જરૂરી છે, કોઈ પણ લક્ષ્ય મેળવવા માટે એના માટે મહેનત કેટલી જરૂરી છે, એ બધું આપે આ સિદ્ધિના શિખરે આપે જોયું. તો દર્શક મિત્રો, આ લઘુમતી કાર્યક્રમ જોવા માટે આપનો આભાર. સાકેરાબેન, આ કાર્યક્રમમાં આવવા માટે આપનો આભાર. ખૂબ થેન્ક યુ. અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ.